સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે બધાનો ચાળો કરાય પણ સિંહનો ક્યારેય ન કરાય. અનેક એવી ઘટનાઓ જોઈ છે કે જ્યારે તમે સિંહને છંછેડો છો તો ત્યારે તમારા ઉપર હુમલો કરે છે, પરંતુ અનેક એવા માનવભક્ષી સિંહ પણ છે કે એમને કોઈ વ્યક્તિ ચાળો કરવા નથી આવતું તેમ છતાં એ કોઈક ઉપર હુમલો કરે છે. અને આવી જ એક ઘટના આપણે સવારે જોઈ કે રાતના સમય દરમિયાન એ બની કે વહેલી સવારે કે જ્યારે એક પરિવાર છે ગિરનાર ઉપર ચડી રહ્યો હતો અને માંડ 50 જેટલા પગથિયા એમણે ચડ્યા કે તરત જે પાછળ બાળક ચાલી રહ્યું હતું એમને ડાલામથો આવ્યો અને ખેંચીને લઈ ગયો. પરંતુ આ બાળકની ઓળખ કઈ રીતે કરવામાં આવી છે અને સાથે સાથે હવે જ્યારે સિંહને પાંજરે પૂરવામાં આવ્યો છે, ક્યાંથી આ જે સિંહ ઝડપાયો છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતમાં સિંહે કોઈ વ્યક્તિ ઉપર હુમલો કર્યો તેવી ઘટના આપણે જોઈ રહ્યા છીએ. અનેક વખત કોઈક જે માણસ છે તેમની પણ ભૂલ હોય છે, તે સિંહ દર્શન કરવા માટે જાય છે, ક્યારેક સિંહને ચાળો કરવામાં આવે છે એટલા માટે સિંહ છે ક્યાંક પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે અને હુમલો પણ કરી દે છે. એમાં અનેક લોકો છે એમના જીવ પણ ગયા છે. પણ અમુક ઘટના એવી છે કે જ્યાં માનવભક્ષી સિંહ છે એ કોઈ વ્યક્તિ એમને ખલેલ નથી પહોંચાડતું તેમ છતાં એમના ઉપર હુમલો કરવામાં આવે છે. અને આજની જે આ ઘટના એ દાખલો આપે છે કે જે પરિવાર છે શાંતિથી ગિરનાર ચડી રહ્યો હતો, અચાનક પાછળથી સિંહ આવે છે, બાળકને ખેંચીને લઈ જાય છે. 100 મીટરની અંદર જ જે બાળકના જે ચપ્પલ છે ને બધું મળી આવે છે અને એ જ પછી વનતંત્ર પણ દોડતું થાય છે. હવે આ જ્યારે ઘટના સામે આવી કે તરત જ વનતંત્ર પણ એક્શનમાં આવી ગયું અને જે સિંહ છે તેમને શોધખોળ માટેના પણ પ્રયત્ન શરૂ કર્યા છે. વન વિભાગે માનવભક્ષી સિંહને હવે દબોચી લીધો છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે. પશુ ચિકિત્સકની તપાસ દરમિયાન સિંહે કરેલી ઉલટીમાંથી માનવ શરીરના ભાગો મળી આવતા તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળ્યું. વન વિભાગનું તાબડતોડ રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ થઈ ગયું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ, ટ્રેકર્સ અને પશુ ચિકિત્સકનો જે કાફલો છે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ હુમલો કરનાર સિંહને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી છે. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં હજુ પણ સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અને આ સાથે સાથે જે ગિરનારની સીડીઓ છે તે પણ લોકોને ચડવા માટે બંધ કરી દેવામાં આવી છે. પણ આ સાથે સાથે જે દ્રશ્ય પણ અત્યારે સામે આવ્યા છે કે જે રીતે સિંહને પાંજરે પૂરવામાં આવ્યો, પશુ ચિકિત્સક જે તપાસ કરી રહ્યા હતા અચાનક એમને ખબર પડી કે જે સિંહ છે એમણે કોઈ વ્યક્તિનું મારણ કર્યું છે. એ ઘટના ઉપર પણ જ્યારે નજર કરીએ ત્યારે એ દ્રશ્ય પણ જોઈ લઈએ. જોઈ લે સોમલા. જોઈ લે સોમલા. હવે જ્યારે આ ઘટના બની હતી ત્યારે જે વર્ષોથી ગિરનારની અંદર જે પોતાનો રોજગાર ધંધો ચલાવી રહ્યા છે તે લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. ડોલી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળિયા. આ 80 પગથિયે જે દુઃખદ ઘટના બની છે આ અંધારાનું કારણ અને લાઇટ નહોતી એના કારણે આવું થયું છે. અને મારી દુકાન ત્યાં જ છે. અમે કાલે બધા પરિક્રમા ગયા હતા એને હિસાબે દુકાનો બંધ હતી એટલે ને ખરેખર દુકાનો જો એટલામાં બધી ખુલ્લી હોત તો આવું બનાવ ન બને. અને આ બહુ નિંદાની ખરેખર દુઃખદ ઘટના છે. અને કદાચ સિંહમાં ક્યાંય એવો બદલાવ આવ્યો હોય અને કાંઈ એવું થયું હોય, નકર અમારા ડોળીવાળા તથા દુકાનવાળા વેપારીઓ, યાત્રિકો અવારનવાર કાયમ જાય છે. 365 દિવસ આવો બનાવ બન્યો નથી. તો જેથી કરીને કે સત્ય સામે આવે એવી મારી એક
નમ્ર વિનંતી છે અને અપીલ છે. હવે જે આ ઘટના સામે આવી અને આખરે સિંહને પાંજરે પૂરી દેવામાં આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.